એડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા વિશ્વ એડ્સ દિવસની ઉજવણી સંદર્ભે લગભગ 31 માર્ચ 2025 સુધી 200થી વધુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતા, જેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ જનજાગૃતિ ઉત્સવનો આજે વિરાણી સ્કૂલના 1100 છાત્રો ધોરણ 9થી 12ના દ્વારા એક વિશાળ રેડ રિબિન માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને એક જનજાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો. અમારા આયોજનમાં આવતીકાલે રેસકોર્સ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે 2500 ફૂટ લાંબી રેડ રિબિન બનાવવામાં આવશે, જેમાં 5000 વાલીઓ પણ સાથે જોડાશે. સાથોસાથ રવિવારના વિશ્વ એડ્સ દિવસે સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ખંભાળા ખાતે અમે રેડ રિબિન સેમિનાર અને જે કાર્યક્રમ છે એ કરવાના છીએ. સોમવારે રાજકોટ શહેર જિલ્લાની 1500 શાળામાં જે તે શાળા પોતપોતાની શાળાની અંદર રેડ રિબિન બનાવશે, જેમાં 2 લાખથી વધુ છાત્રો જોડાવાના છે. તો એક સમગ્ર આયોજન છે એ કરવામાં આવ્યું છે અને 2 તારીખે એક બીજું વિશેષ આયોજનની અંદર 500 કોલેજ છાત્રાઓને જોડી અને અમે એક રેલી કાઢવાના છીએ. સાથોસાથ એનો સેમિનાર પણ રાખવામાં આવ્યા છે. તો સમગ્ર આયોજનનો હેતુ અમારો એ છે કે લોકોમાં HIV એડ્સ બાબતે જાગૃતિ આવે અને લોકો એનાથી બચે, એ સૌથી વિશેષ બાબત છે. કંટ્રોલિંગની આપણે વાત કરીએ તો વિશ્વની અંદર સમગ્ર વિશ્વને 39% સફળતા મળી છે, જ્યારે ભારતને 42% મળી છે. એનો મતલબ એ નથી કે ભારતમાં એડ્સનું પ્રમાણ નથી. આજની તારીખે પણ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમાં HIV એડ્સનું પ્રમાણ વધે છે. દર મહિને લગભગ 7થી 8 જેટલા HIV પોઝિટિવ નવા આજની તારીખે પણ નીકળે છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો 4000 કન્યાઓ આજની તારીખે પણ દરરોજ HIV પોઝિટિવ જન્મે છે. તો ક્યાંક ને ક્યાંક હજી આપણે લાંબી મજલ કાપવાની છે, પણ આપણે સૌ આશા રાખીએ કે 2030 સુધીમાં એની રસી શોધાઈ જાય.